વનવાસના માર્ગમાં ક્રમ બતાવી દીધો. આગે રામ, લખન કોની પાછે, ઉભય વિરાજત કાછે, ઉભય બીચ વિરાજત કૈસ. સરસ ભાવ આપ્યો છે. ઈશ્વર અને જીવની વચ્ચે માયા છે. ઉભય બીચ સિંહ સોહી કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા ગઈ. તો આવા સુંદર ભાવની સાથે ભગવદ કૃપા પ્રાપ્ત હોય, ભગવદ સેવા મનમાં વસેલી હોય, ભગવાનની મૂર્તિ સદાય હૃદયમાં રાખેલી હોય, તો એ જ માયા પ્રભુના સાનિધ્યને અપાવે છે. પણ જો વચ્ચે માયા મોટા પહાડ તરીકે ઊભી હોય, અનેક આસક્તિઓ અને પ્રલોભનો વાળી, તો પ્રભુના દર્શન થવા જ ન દે. એ જ દેખાયા કરે. એનાથી આગળ તરત પાછળની બાજુ જ પ્રભુ છે, છતાં એના દર્શન ન થાય. આ જગતનો એક સરસ મજાનો તખ્તો ગોઠવાયેલો છે. પ્રભુ એ વનવાસની અંદર માર્ગે ચાલી રહ્યા છે, ત્યારે પાછળ ચાલનારે પણ સાચવવું પડે. કે પ્રભુ પદ રેખ બીચ બીચ સીતા. ભગવાનના ચરણ જ્યાં જ્યાં પડે અને એ દળ અને માટીમાં જ્યાં પ્રભુના ચરણના ચિહ્ન દેખાતા હોય ને, ત્યારે એની ઉપર પગ ન પડી જાય. એટલે પ્રભુ પદ રેખ બીચ બીચ, વચ્ચે વચ્ચે, પ્રભુના પગલાની વચ્ચે. ધરતી ચરણ મગ ચલતી સભીતા. એ પ્રમાણે પગલા માંડે છે. પણ સભીતા કહ્યું, જરા ભયભીત, બીક લાગે છે. ચાલતી વખતે પ્રભુની પાછળ ચાલતા ચાલતા પ્રભુના ચરણોની વચ્ચેની બાજુ બે ડગલા પડ્યા હોય, એની વચ્ચે સાથે તો રહેવાનું. ભગવાનના માર્ગથી ક્યાંય દૂર જવાનું નથી. એટલે એક દાંપત્ય જીવનની અંદર એક પત્ની તરીકે પ્રભુના પગલાની વચ્ચે જ મારે રહેવાનું છે. ત્યાંથી ક્યાંય મારે માર્ગ બદલવાનો નથી, ક્યાંય સહેજ પણ ખસવાનું નથી. એટલે પ્રભુ પદ રેખ બીચ બીચ, વચ્ચે વચ્ચે. ધરતી ચરણ, રસ્તાની અંદર ડગલા માંડે છે, પણ થોડોક ભય છે, બીક છે. કેમ? એ તો સાચવીને ચાલે છે, પણ પાછળ લક્ષ્મણજી છે ત્રીજા ક્રમ. તો ત્યાં કહે છે સિંહ રામ પદ અંક ભરાય. હવે સીતાજી તો મર્યાદા પાલન કરે છે કે પ્રભુના ચરણ ચિહ્ન ઉપર મારું પગ ન અડી જાય, ન પડી જાય. એટલે વચ્ચે વચ્ચે ડગલા ભરે છે. તો લક્ષ્મણજીએ કેવી રીતે ચાલવું? બંને સીતારામજીએ તો પોતાનો ક્રમ ગોઠવી દીધો. એટલે સીતારામજીના અને રામજીના ચરણ અંક રેખ જ્યાં પડ્યા છે ચિહ્ન, એને એક બાજુએ રાખીને પ્રદક્ષિણા ફરતી હોય ને, ઓંટા મારવાના નહીં. કેટલા રાઉન્ડ માર્યા એમ નહીં. અત્યારે બધા ઓંટા મારીએ, અને ઓંટા તો બધે ઘણે મારાય. મેં આટલા રાઉન્ડ કરી લીધા અંગ્રેજીનો. પણ અહીંયા આગળ પ્રદક્ષિણા કરવાની હોય ને, તો આપણો જમણો હાથ હંમેશા જેની પ્રદક્ષિણા કરવાની હોય એ તરફ રહેવો, અને ડાબો હાથ બહારની બાજુએ. બરાબર એ જ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લખન ચલઈ મગ દાહી દાય. સીતારામજીના ચરણ ચિહ્ન જ્યાં જ્યાં પડ્યા છે એમને જમણી બાજુએ રાખીને
સીતારામજીના ચરણ ચિહ્નને જે કઈ અંક છે એને જમણી બાજુએ રાખી અને પોતે દાહીને લાય અને ડાબી બાજુએ પોતે ચાલી રહ્યા છે. આમ રામજી પ્રત્યેની સીતાજી અને લક્ષ્મણજીની ભક્તિ જે છે, પ્રેમ છે, એ આવો શોભી રહ્યો છે. રસ્તે ચાલતા પણ નાનામાં નાની બાબતને લક્ષમાં રાખીને ચાલે છે. મર્યાદા ન તૂટે. પ્રભુના ચરણ અંક ઉપર મારો પગ ન પડી જાય, ન અડી જાય. સીતારામજીના ચરણ અંકની અંદર મારાથી અપરાધ ન થઈ જાય એટલા માટે ખૂબ જ જાળવીને સંભાળીને, આમ પરસ્પરનો પ્રેમ કેવો છે, ભક્તિ કેવી છે, ઉત્તમ મર્યાદાઓ પણ છે, બધાનું પાલન કરી અને પ્રીતિ સુહાઈ, અને એની અંદર પાછો પ્રેમ છે. આને લીધે આમ ચાલવું પડે છે. ચાલતા ચાલતા તારી ઠોકર વાગી ગઈ, એકબીજાનો પગ અડી, એમ સુવ્યવસ્થિત રીતે મર્યાદા ચૂકાય અને કોઈ પણ નિયમનો ભંગ ન થાય અને પોતાનું ભક્તિનો પ્રેમ અક્ષુણ્ણ બન્યો રહે, કોઈ અપરાધ નથી. વચન અગોચર. તુલસીજી પણ વર્ણન આટલું બધું તો કર્યું. વનમાં ચાલતા પ્રભુને એક વટે માર્ગુ, બટોહી કહી. બટોહી એટલે વટે માર્ગ, યાદ. તો તુલસીજી કહે છે કે આનું વર્ણન, આ પ્રેમ ભક્તિનું વર્ણન હું કેવી રીતે કરી શકું? વચન અગોચર, કેવી રીતે, કેમી કહી જાય? આ વાણીનો વિષય નથી કે ઇન્દ્રિયો એને ઓળખી શકે, માણી શકે, સમજી શકે. બહુ સરસ વસ્તુ. વચન અગોચર, કેમી કહી જાય? હું કેવી રીતે કહી શકું? આજે મારી ઇન્દ્રિયો છે એનાથી આ વિષય બીજો જ વિષય છે. આ એનો ઇન્દ્રિયોનો વિષય જ નથી ક્યાં કહી શકે. બીજી રીતે કહીએ તો જે જુએ છે એ બોલી શકતું નથી, અને જે બોલે છે એ જોઈ શકતું નથી. મોઢું જોઈ શકતું નથી, બોલે છે ખરું, પણ આંખ જોવે છે પણ બોલી શકતું. એટલે બંનેને માટે આ વિષય કઠણ થઈ ગયો. આંખ જોવે છે પણ કહી શકતું નથી, મોઢું બોલી શકે છે પણ જોઈ શકતું નથી. કરવું વચન અગોચર. વાણી પણ, ઇન્દ્રિયો પણ ત્યાં ન પહોંચી શકે. ભગવાનની આ પ્રેમની ભાષાને ઇન્દ્રિયો નથી સમજી શકતી, એટલા માટે કહ્યું અગોચર. હું આનું વર્ણન નથી કરી શકતો અને એને હું કહી પણ નથી શકતો. આમ કહીને આ વિષયને અહીંયા ને અહીંયા મૂકી દીધો. વનના ગ્રામના વન માર્ગના ગ્રામવાસીઓ તો આ લાભ લે છે જ, પણ વનના પશુ પક્ષીઓ માટે પણ એટલો જ ઊંચો ભાવ, એટલી જ ભક્તિ રહેલી છે. હવે પશુ યોનિની અંદર ભગવાનના દર્શન ક્યાંથી થવાના? માણસમાં ન થતા હોય, પશુને ક્યાંથી પ્રભુના દર્શન પ્રાપ્ત થવાના હતા? પણ અહીંયા તુલસીજી કહે છે કે ના ના, વનના એ પશુ પક્ષીઓ પણ મહાન ભાગ્યશાળી છે. એમનો જીવન ફેરો સફર છે. ખગ મૃગ મગન દેખી છે. પશુ પક્ષીઓ પણ ભગવાનના એ સ્વરૂપને જોઈને ત્યાંથી નજર ખસેડી શકતા નથી. નજર ખસેડી શકતા એટલું નહીં, પણ આંખનો પલકારો પણ નથી. આ દર્શન કરો, આંખના પલકારો પણ વચ્ચે આડો આવે એટલો તો ભગવાનના દર્શનની અંદર વિક્ષેપ થાય, તો આંખનો પલકારો પણ ન થાય. આમ પશુ પક્ષીઓ પણ પ્રભુના આ દર્શન કરીને પોતે જેટલો લાવો લેવાય એટલો લાવો લઈ રહ્યા છે. વટે માર્ગુ કોઈક રામ,
એ પશુ પક્ષીઓના ચિત્તને પણ ચોરી લીધા. દર્શન કરતા કરતા એવા તો સ્થિર થઈ ગયા કે જાણે ચિત્રમાં લખીને આમ ચિત્રેલા ના ઉભા હોય, ચિત્રો મૂક્યા હોય પશુ પક્ષીઓના, એના રમકડા ગોઠવી દીધા હોય, કારણ એમનું ચિત્ત ચોરી લીધું. લીએ ચોરી ચિત્ત, એ તો પેલા કાનાએ અમારા ચિત્ત ચોરી લીધા. એક પ્રભુએ વનવાસની અંદર પશુ પક્ષીઓના ચિત્ત ચોરી લીધા. ત્યાંથી વટોહી તરીકે પસાર થઈ ગયા, વટે માર્ગુ તરીકે, છતાં પશુ પક્ષીઓ એ મૂર્તિને, એ દર્શનને, ભગવાનના એ સ્વરૂપને એવું અંદર પધરાવી દીધું કે ત્યાંથી એમના ચાલ્યા ગયા પછી પણ એના એ જ દર્શન થતા. ચિત્તની અંદર પ્રભુ જ બિરાજેલા હોય એટલે નથી હાલતા. ત્યાંથી પ્રભુ વિદાય થઈ ગયા પછી તો પશુ પક્ષીઓમાં તો ચંચળતા હોય, પણ સ્થિર થઈને ઉભા છે. ભગવાન માર્ગમાંથી પસાર થઈ ગયા પછી પણ એ પશુ પક્ષીઓ સ્થિરતાથી પ્રભુના એ વિગ્રહનું દર્શન ત્યાં ઉભા ઉભા પણ કરી રહ્યા છે.